અમદાવાદથી ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જ્યાં મહાનગરપાલિકામાં ભાજપ જીતનો વિજયોત્સવ ઉજવશે। મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં જે પ્રકારે ભાજપ અત્યારે મહાનગરપાલિકા અંકે કરી રહ્યું છે, વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ ઉજવણીમાં રહેશે। સાંજે 5:30 કલાકે ખાનપુર ખાતે જીતની ઉજવણી કરશે ભાજપ। ખૂબ મોટા સમાચાર આ છે કે જ્યાં હવે ભારતીય જનતા પાર્ટી વિજયોત્સવની તૈયારીમાં લાગી ગયું છે। 5:30 કલાકે વિજયોત્સવ યોજાશે। જયરાજભાઈ, થોડી વાર પહેલા જયરાજભાઈ, હા, એટલે આપ થોડા કુલ થઈ જાઓ અને આપની પાર્ટી જીતી રહી છે, અમે જો આટલું મોટું બ્રેકિંગ મારી દીધું છે, 5:30 કલાકે આપનો ભવ્ય વિજય ઉત્સવ પણ થવાનો છે। પરંતુ હમણાં તમે થોડી વાર પહેલા જે વાત કરતા હતા કે આમ આદમી પાર્ટીનું તમે ચલાવો છો, આટલી બેઠકો છે, એમાં તો હજુ થોડી જ બેઠકો આવી છે, પરંતુ અહીંયા એક પત્રકાર તરીકે એ નોંધવું અમારે જરૂરી છે કે જ્યારે કોઈ બાળક છે સીધું મોટું નથી થઈ જતું। જયરાજભાઈ, આપ સમજો છો ને, આટલા તમે અનુભવી છો, વરિષ્ઠ છો, બાળક પહેલા પાપા પગલી કરે, પછી ચાલતા શીખે ને પછી દોડતા શીખે। આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એ ખૂબ સારી વાત કહી શકાય, તમારી જીત કહી શકાય, જનતાનો તમારા પર ફૂલ ભરોસો કહી શકાય। પરંતુ આ ભરોસો તમને શું હવે જનતા પર ભરોસો નથી રહ્યો? કેમ તમે આટલા થોડા અકળાઈ ગયા? કેમ તમે થોડા ઉગ્ર બની ગયા? આમ આદમી પાર્ટીની એક બે વસ્તુની વાત કરી, ઓન સ્ક્રીન સ્ટાઇલ મારવાથી આપણે હોશિયાર તજજ્ઞ ના લાગીએ। મારી વાત આજે પણ લોજિકલ આંકડાની સાથે, સ્ટેટિસ્ટિક્સ સાથે કાન ખોલીને સાંભળી લેજો। 10,000માંથી 9,950 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતતી હોય, સંઘર્ષ કોંગ્રેસ સાથે હોઈ શકે। બાળક છે એટલે એનો મતલબ એવો નથી, જો બાળક છે એટલે એનો મતલબ એવો નહીં સમજવાનો। બિલકુલ બિલકુલ, હવે આપણે બ્રેકિંગ ન્યૂઝ પર જઈશું। નહીં, બિલકુલ બ્રેકિંગ ન્યૂઝ પર જઈશું। જે પ્રકારે 9,500 બેઠકો ભાજપ જીતે છે, હું એની જ વાત કરું છું। આજે પણ મારી વાત ઉપર મક્કમ જ છું। કોંગ્રેસ છે, સંઘર્ષ કરે છે, હાર જીત જુદી વાત છે, પણ ફિલ્ડમાં તો છે। જે પાર્ટી 4,500 ઉમેદવાર મૂકી શકી નથી, બાકીની બધી જગ્યાએ ડિપોઝિટો જાય છે, 10,000માંથી 100 સીટ જીતી નથી શકી, અને તમારે જો બાળક જીવાડવું હોય તો ક્યાં ના પાડો છો? તમારું સોશિયલ પ્લેટફોર્મ છે જ ને। અમારે નથી જીવાડવું, જનતા જે બધું કરી રહી છે, જનતા કરે છે, અમે નથી કરતા, જનતા બધું કરે છે। જયરાજભાઈ, મોહર ભારતીય જનતા પાર્ટી ઉપર લાગી છે, બસ જનતાની મોહર ભારતીય જનતા પાર્ટી ઉપર લાગી છે। બિલકુલ, બ્રેકિંગ ન્યૂઝ પર જઈશું। બ્રેકિંગ ન્યૂઝ સૌથી મોટા આવ્યા છે। સૌથી પહેલા બ્રેકિંગ ન્યૂઝની સૌથી પહેલા વાત કરી, જે પ્રકારે ઉજવણી થઈ રહી છે, ઉજવણી થવાની છે। રોનક વર્મા આપણી સાથે જોડાયેલા છે। રોનક, સાંજે ભવ્ય ઉજવણીની વાત સામે આવી રહી છે, ત્યાંથી શું બીજા અપડેટ્સ મળી રહ્યા છે? કારણ કે એક બાદ એક જે મહાનગરપાલિકાઓ આ સાથે જ અનેક એવી બેઠક કે જ્યાં ભાજપ જીતી રહ્યું હોય તે સામે આવ્યું છે, વધુ શું વિગતો છે? અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ, તેમાં મતગણતરી ચાલી રહી છે અને લગભગ 97થી વધુ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી છે તેની જીત થઈ ચૂકી છે। એટલે કે સ્પષ્ટપણે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી છે તે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી જીતી ચૂક્યું છે અને હજુ પણ મતગણતરી છે તે અનેક વોર્ડ માટે ચાલી રહી છે। આ તમામ બાબતો વચ્ચે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં આ જીતની ઉજવણી કરશે। સાંજે 5:30 કલાકે એ ઐતિહાસિક જગ્યા ખાનપુર જેપી ચોક કે જ્યાંથી લગભગ એવું માની શકાય કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની શરૂઆત કરી હતી, અને આ જ જેપી ચોક ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ વિજયોત્સવ મનાવશે। સ્વાભાવિક રીતે દર વખતે ચૂંટણી બાદ જે નેતાઓ હોય છે, મુખ્યમંત્રી હોય છે, એ કાર્યકર્તાઓને મળતા હોય છે, તેમની સાથે વિજયોત્સવ મનાવતા હોય છે। તે જ પ્રકારના દ્રશ્યો આજે સામે આવશે। ન માત્ર અમદાવાદ પરંતુ આખા ગુજરાતમાંથી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને ફાળે જે બેઠકો ગઈ છે તે તમામ બેઠકો માટેની ઉજવણીનો સંદેશ છે તે પણ અમદાવાદની ધરતીથી ગુજરાતના તમામ કાર્યકર્તાઓ સુધી પહોંચાડવામાં આવશે। અમદાવાદની ખાસ વાત કરવામાં આવે તો બાપુનગરની પેનલ છે તે ચોક્કસથી તૂટી છે અને તેનું દુઃખ વિજેતા ઉમેદવારના ચહેરા પર પણ દેખાઈ આવતું હતું જ્યારે TV9 સાથે વાતચીત થઈ હતી। પરંતુ ઓવરઓલ વાત કરવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી અમદાવાદમાં બહુમતી સાથે આગળ વધી રહ્યું છે અને સતત એ ચાહે થલતેજ વોર્ડની વાત હોય, બોડકદેવ વોર્ડની વાત હોય, આ તમામ બેઠકો એવી છે જ્યાં 15,000થી વધુ મતની લીડ છે તે ભાજપને મળી છે અને આ જ પ્રકારે જે જીત તરફ ભાજપ આગળ જઈ રહ્યું છે તેની જ ઉજવણી છે તે સાંજે 5:30 કલાકે ખુદ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કરવાના છે। બિલકુલ, આભાર રોનક સમગ્ર માહિતી બદલ। તો